આ સમયને માટે હું ઈશ્વરનો ઘણો આભાર માનું છું. વચનની સેવાને માટેની જે તક મળી તેને માટે આપણે આ દિવસોમાં અમે એક નવી જગ્યાઓમાં એક નવી સિઝનમાં જઈ રહ્યા છીએ અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દુઃખના સમયો છે, જેને લેન્ટ સિઝન કહેવામાં આવે છે, કેથોલિક મિત્રો એને તપઋતુ તરીકે જણાવે છે. અને એવી સિઝનની અંદર આપણે જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ક્રિસમસ સિઝનમાં હતા, એક આનંદના પર્વમાં હતા. હવે આપણે એક એવી જગ્યામાં જઈ રહ્યા છીએ કે જ્યાં આગળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તએ આપણે માટે ને સમસ્ત વિશ્વના લોકોને માટે વધસ્તંભ તરફ જઈ રહ્યા છે. અને એટલા માટે હવે આપણે એના સંબંધી વિચાર કરીએ તે બહુ સારું છે. અને એટલા માટે જે શાસ્ત્ર ભાગ પસંદ કરવામાં આવ્યો છે તે તો માથીની લખેલી સુવાર્તા તેના 17મા અધ્યાયમાં આવે છે. આ જે શાસ્ત્ર ભાગ છે એને રૂપાંતરના પહાડનો બનાવ, ટ્રાન્સફિગરેશન, રૂપાંતર એ તરીકે માનવામાં આવે છે. જે શાસ્ત્ર ભાગ તમારી આગળ દિનેશભાઈએ વાંચ્યો તેની અંદર કદાચ તમે નોંધ કરી હશે કે આ જે શાસ્ત્ર ભાગ છે એના વિશે બહુ ઓછા સંદેશાઓ અપાય છે. બલકે બાઇબલની અંદર ઘણા બધા એવા શાસ્ત્ર ભાગો છે કે જેના વિશે ઉપદેશકો બહુ ઓછું બોલે છે. અને એમાંનો આ એક અધ્યાય છે, એમાંનો આ શાસ્ત્ર ભાગ છે, એના વિશે બહુ મનન પણ ઓછું થાય છે. એ પણ એટલું સાચું છે. પરંતુ એવા મર્યાદિત વ્યક્તિઓ છે કે જેમણે આના વિશે લખાણો લખ્યા છે અને એના વિશે મનનો પણ કરાવ્યા છે. થોડાક વર્ષો પહેલાં હું અમદાવાદમાં એક કોન્ફરન્સમાં વક્તા તરીકે ત્યાં હતો અને હું સંદેશો આપતો હતો. ત્યાં ગુજરાતી સમુદાય હતો, પણ એ સમુદાયની અંદર એક અમેરિકન વ્યક્તિ પણ આવીને બેસી ગયા. એવો એમના આગેવાન હતા. અને અમારી મિટિંગો જે હતી ત્યાર પછી ઓએમની એક ખાસ પ્રકારની મિટિંગ હતી અને એ આગેવાન હતા. અને એ મારો સંદેશો હતો એ વખતે આવીને બેઠા. સંદેશા પછી એ આવીને મને ભેટી પડ્યા. એમને ગુજરાતી ભાષા આવડતી નહોતી, પણ હું રિવાઇવલ ઉપર વાત કરતો હતો, આત્મિક જાગૃતિના સંબંધમાં વાત કરતો હતો. અને સંદેશાની અંદર હું ખાસ અંગ્રેજીમાં એક પુસ્તક છે, ભાઈ રિવાઇવલ ટેરીસ, શા માટે આત્મિક જાગૃતિ અટકી ગઈ છે, એના કેટલાક અવતરણો અંગ્રેજીમાં હું જણાવતો હતો. અને પેલા અમેરિકન માણસને બહુ ગમ્યું, આવીને ભેટી પડ્યા. અને એમણે મને કહ્યું કે અંકલ, તમે જે અંગ્રેજીમાં જે અવતરણો આપ્યા એ તો રેવન હિલ છે કે જેના વિશે તમે વાત કરી. મેં કહ્યું ચોક્કસ. અને પછી એમણે એ પ્રમાણે કહ્યું કે રેવન હિલ મારી મંડળીના પાડક છે. એ બીજી વાત કરી એમણે. રેવન હિલે ઘણા પુસ્તકો લખ્યા છે. એમાં વાય રિવાઇવલ ટેરીસ, જો અંગ્રેજી જો તમે જાણતા હો તો તમે પુસ્તક મેળવી શકો છો. ગુજરાતી પણ આત્મિક જાગૃતિ શા માટે અટકી ગઈ છે, બ્લેસિંગ યુથ મિશને એનો તર્જુમો કર્યો છે. આનું એડિટિંગનું કામ મેં કરેલું છે અને એ પુસ્તક ગુજરાતીમાં પ્રાપ્ય છે.
પણ આજે પ્રભુના સેવક રેવન હિલે બીજા ઘણા બધા પુસ્તકો લખેલા છે. એમાં એક પુસ્તક એવું પણ છે કે સડોમ હેડ નો બાઇબલ. સદોમની પાસે બાઇબલ નહોતું, અને જો સદોમની લોકોની પાસે જો બાઇબલ હોત ને તો સદોમનો નાશ ના થયો હોત, એવું એમણે લખ્યું. અમેરિકન સિસ્ટમ, અમેરિકાના લોકોને એમણે વધારે સ્પર્શ કર્યો છે. આ સાઈડની વાત છે, પણ એમણે પણ એક આ પુસ્તક લખેલું છે ટ્રાન્સફિગરેશન ઉપર, રૂપાંતરના પહાડ ઉપર. માથીની લખેલી સુવાર્તા તેના 17મા અધ્યાયમાં આપણે આવીએ છીએ. ત્યાં આગળ 1 થી 8 કલમો ની અંદર આ રૂપાંતરના પહાડના બનાવ વિશેની વિગતો આપવામાં આવેલી છે. રૂપાંતરના પહાડ સંબંધી જો વિચારીએ તો બાઇબલ હોય તો તમે ખુલ્લા પણ રાખશો, હો, અને કાન તો ખુલ્લા રાખવાના એ ચોક્કસ. પણ માથીની સુવાર્તા 17મા અધ્યાયની અંદર જે ટ્રિનિટી કહેવાય, ત્રિએકતા કહેવાય, એવું ચિત્ર આપણને જોવા મળે છે. ત્યાં આગળ 3 શિષ્યો છે. કોણ કોણ? પિતર, યાકૂબ અને યોહાન. અને 6 દાડા પછી ઈસુ પિત્તરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને ઊંચા એક પહાડ પર એકાંતમાં લઈ જાય છે. 3 શિષ્યો, પિત્તર, યાકૂબ અને યોહાન, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંતર્ગત સભ્યો હતા. કમિટી તો બહુ મોટી હોય છે ને મોટા ભાગે, પણ કમિટીની અંદર બીજા 2 કે 3 એવા લોકો હોય કે જે ચેરમેનની સાથે બહુ નજીકતાનો સંબંધ બાંધે છે. અને તેથી કરીને જે ચેરમેન છે, કોઓર્ડિનેટર છે, એ આવા જે કમિટીના બધા સભ્યો નહીં, પણ પેલા જે ખાસ સભ્યો છે એમની સાથે સંપર્ક કરે છે અને પછી આખી વ્યવસ્થા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ જે શિષ્યો છે તે બહુ જ નજીકના સંબંધ ધરાવનારા શિષ્યો હતા. ને મોટાભાગના જે પ્રસંગો છે, અગત્યના પ્રસંગો, એમાં તેઓની હાજરી દેખાતી હતી. પિત્તર, યાકૂબ અને યોહાન. અહીંયા આગળ ટ્રિનિટીની એક બીજી બાબત પણ છે. આ તો પૃથ્વી પરના લોકો કહેવાય, પણ એક સ્વર્ગીય ટ્રિનિટી છે. રૂપાંતરના પહાડ ઉપર એક આકાશી ત્રિએકતાનું ચિત્ર પણ જોવા મળે છે. અને એ ચિત્રની અંદર આપણે કોને કોને જોઈએ છે? ઈસુ ખ્રિસ્તને જોઈએ છે. એ ઉપરના ચિત્રની અંદર મૂસાને જોઈએ છે, અને ઉપરના ચિત્રની અંદર આપણે એલિયાને પણ જોઈએ છે. ટ્રિનિટી ઓન ધ અર્થ, ટ્રિનિટી ઇન હેવન ઓન ધ અર્થ. અને આ એક બહુ જબરદસ્ત ચિત્ર આપણને આ રૂપાંતરના પહાડ ઉપર દેખાય છે. અને 6 દાડા પછી ઈસુ પિત્તરને તથા યાકૂબને અને તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે. અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું, એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું ને તેના લુગડા અજવાળાના જેવા ઉજળા થયા. અને આ જે ચિત્ર છે વાલા મિત્રો, તે તો આપણને પ્રેક્ટિકલના પુસ્તકમાં લઈ જાય છે. આ જે ચિત્ર છે તે આપણને દાનિયેલના પુસ્તકમાં લઈ જાય છે. આ જે વર્ણન છે તે આપણને જખારિયાના પુસ્તકમાં લઈ જાય છે, કે જ્યાં આગળ ઈશ્વરની જે ચિત્ર છે, ઈશ્વરનું જે દેવત્વ છે, પ્રભુત્વ છે, એના વિશે આપણને એ વર્ણન ત્યાં વાંચવામાં આવે છે. એટલે પિત્તર, યાકૂબ અને યોહાન આ પૃથ્વી પરના પ્રતિનિધિઓ,
અને ઈસુ ખ્રિસ્ત, મૂસા અને એલિયા તે સ્વર્ગના પ્રતિનિધિઓ છે. અને ઈશ્વરે મૂસાને આજ્ઞાઓ આપી અને ઇઝરાયેલી પ્રજાને દોરી જવાને માટે એક આગેવાન તરીકે એને તૈયાર કર્યો. અને એ સિનાઈ પહાડનું આછું જે દ્રશ્ય છે એના વિશે એમણે જણાવ્યું, 10 આજ્ઞાઓ પણ આપી. એ જૂના કરારનો આગેવાન મૂસા કહી શકાય. અને જે પ્રબોધક તરીકે છે તે એલિયા છે, અને એના વિશે પણ આપણે જોયું. અને આ ત્રણેયની જે સબ કમિટી કહેવાય કે મુખ્ય કમિટી જે કહો તે, એ ત્યાં આગળ આપણને રૂપાંતરના પહાડ ઉપર જોવા મળે છે. અને તેઓ કઈ ચર્ચા કરતા હશે એના વિશે લખ્યું નથી હો. એમના ડિસ્કશનનો અથવા તો અહીં આગળ રૂપાંતરના પહાડ ઉપર આ ત્રણેય વ્યક્તિઓ તે એકઠી મળે અને કઈ ચર્ચા કરે એના વિશે અહીંયા લખવામાં આવ્યું નથી. પરંતુ એક રીતે કહી શકાય તે એ કે હવે પછી ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જવાનું છે, કે જેના વિશે મૂસાને કહેવામાં આવ્યું હતું, જેના વિશે એલિયાને કહેવામાં આવ્યું હતું, જેના વિશે જૂના કરારના પ્રબોધકોને કહેવામાં આવ્યું હતું. અને પરિપૂર્ણતા તરફ આગળ વધે એના માટે અમે શું શું થઈ શકે, અને ઈશ્વરની જે ડિઝાઇન છે તે કઈ પ્રકારની એ ડિઝાઇન પ્રમાણે કામ કરવાનું છે એના વિશેની વાત કદાચ ને આ ત્રણેય ઈશ્વરના પ્રતિનિધિઓ કરતા હોય એવું લાગે છે. પણ પ્રભુનો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. કારણ કે આજે સ્વર્ગના જે પ્રતિનિધિઓ છે અને આ જે કોન્ફરન્સ છે, આ જે કમિટી છે, આ જે રૂપાંતરના પહાડનું જે ચિત્ર છે અને એના વિશેની માહિતી આપણે માટે ઈશ્વરે ઉપલબ્ધ બનાવી છે. અને એટલા માટે જાણે કે આપણને એવું લાગે છે અત્યારે તો કે જ્યારે આપણે પ્રભુનું વચન હું આપું છું અને તમે પ્રભુનું વચન સાંભળો છો ત્યારે આપણે એ રૂપાંતરના પહાડની બાજુએ બેઠેલા હોઈએ એવું ચિત્ર દેખાય છે. અને સારું છે કે આ પ્રકારના જે ચિત્રો છે, આ પ્રકારના જે બનાવો છે, આ પ્રકારના જે ઇન્સિડન્ટ બાઇબલમાં આપવામાં આવ્યા છે એના વિશે આપણે સતત વિચારતા રહીએ, સતત મનન કરતા રહીએ, સતત એમાં ઘોરાયા રહીએ એવી પ્રભુની ઈચ્છા છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહાડ ગમતો હતો અને ત્યાં આગળ જઈને તે પહાડ આગળ જઈને પોતાના પિતાની પ્રાર્થના કરતા હતા. મૂસાનો મોટા ભાગનો જે સમય પછીનો એ પહાડ ઉપર એણે વિતાવ્યો. જુદા જુદા પહાડો આગળ રહીને મૂસા પસાર થયો અને ત્યાં આગળ ઈશ્વરની સાથે વાર્તાલાપ કર્યો. અને પછી આવીને જે ફ્યુઅલ મળ્યું, જે કંઈ પરિબળ મળ્યું એના મારફતે લોકોની આગળ એણે વાત કરી અને લોકોને એણે લીડિંગ પણ આપ્યું. અને એલિયાએ પણ પહાડ ઉપર મોટા ભાગનો સમય વિતાવ્યો. કરિન્થના નાળા આગળ પણ એણે સમય વિતાવ્યો. અને જબરદસ્ત જગ્યા છે કે જ્યાં આગળ એલિયાએ ચમત્કારો કર્યા. થાકી જવાય એવી જગ્યા છે. અમે ત્યાં આગળ ચાલતા ચાલતા ગયેલા. અને એ જગ્યા આગળ જે ચમત્કારો આ પ્રબોધક મારફતે થયા
એના વિશે જૂના કરારની અંદર એની નોંધ લેવામાં આવી છે. અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું ને તેના લુગડા અજવાળાના જેવા ઉજળા થયા. અને ત્યાં આગળ મૂસા તથા એલિયા તેની જોડે વાત કરતા હતા. તેઓને દેખાયા. કોને? આ 3 શિષ્યોને દેખાયા. મને લાગે છે કે આવું ચિત્ર આપણે સતત અનુભવીએ એવી પ્રભુની મરજી છે. ક્યારે બને? કે જ્યારે આપણે પ્રભુના વચનોની પાસે જઈએ, વ્યક્તિગત રીતે, કદાચ કૌટુંબિક રીતે, મંડળી તરીકે આપણે જઈએ, ત્યારે આવા ચિત્રો આપણને જોવા મળે છે. અને રૂપાંતરનો જે પહાડ છે એના અનુભવની અંદર આપણે રહીએ ને એ સારું છે. પછી નીચે તો ડખા ચાલે છે એ જુદી વસ્તુ. પાછા રૂપાંતરના પહાડની પાસે નીચે આવીએ તો ત્યાં આગળ જે દુઃખની ખીણો દેખાય છે, જ્યાં આગળ વેદના છે, જ્યાં આગળ વિપત્તિ છે, જ્યાં આગળ રોગ છે, જ્યાં આગળ મંદવાડ છે, કે જ્યાં આગળ પ્રભુ તમારો ને મારો અને મંડળીનો ઉપયોગ કરવા માંગે છે. કદાચ એ નીચી જગ્યા છે જ્યાં આગળ પોલિટિક્સ પણ છે. કે રાજકારણ સારું નહીં, ગંદુ રાજકારણ. અત્યારે આપણે જે છાપું ખોલીએ ને સવારમાં, આ જ દેખાય છે ને, બીજું કંઈ દેખાય છે? પેપરોની અંદર જે સવારમાં જોઈએ ત્યારે જે પક્ષ પલટા કહેવાય એના સિવાય બીજું કશું દેખાય છે સાહેબો? અને દુઃખની બાબતમાં ક્યારેક વિડીયો આવે ત્યાર પાછું એમાં આપણા સમાચાર આવી જાય છે. કે મંડળીની અંદર જે બખર જંતર થાય છે એવા સમાચારો પણ ત્યાં આવી જાય છે સાહેબો. એટલે બધાય કાગડા કાઢા એવું કંઈક કહે છે ને, એવી પરિસ્થિતિ સર્જાય છે. અને એવા સંજોગોની અંદર સારી બાબત એ છે કે આપણે પહાડ પર જઈએ, ઈશ્વરની સાથે સમય કાઢીએ, ક્વાઇટ ટાઈમ કરીએ, શાંત સમય ગુજારીએ. મારા બાઇબલની અંદર મેં 4 બાબતો અહીંયા આગળ નોંધી છે. એના વિશે હું બોલવાનું નથી, પણ એ 4 બાબતો હું તમને કહેવાની ઈચ્છા રાખું છું. પ્રભુની સાથે રહેવાનું, નંબર 1. પ્રભુની સાથે રહેવાનું છે. અને બીજી બાબત, પિત્તર એ પ્રમાણે કહે છે કે જો પ્રભુ તારી મરજી હોય તો, જો પ્રભુ તારી મરજી હોય તો, જુવાન દીકરાની દીકરીઓ જે લગ્નને માટે અમે તૈયાર છે, જેવો અમે એમના પ્રોફેશનની અંદર જવા તૈયાર છે, અને પેરેન્ટ્સ પોતાના દીકરા દીકરીઓ સંબંધી વિચારે છે, કારકિર્દી સંબંધી વિચારે છે, અને ઘણું બધું. પણ પિતર કહે છે કે પ્રભુ તારી મરજી હોય તો. અને ત્રીજી બાબત, ઉપરથી જે સમાચાર આવે છે તે ઈશ્વર પિતાના સમાચાર છે કે આ મારો ભાલો દીકરો છે અને તેનું તમે સાંભળો. જગતની અંદર તો ઘણા ઘોંઘાટ છે, અવાજો છે, અહીં ચાલો ત્યાં ચાલો, આ ખરીદો પેલું ખરીદો, 2 ખરીદો તો ત્રીજું મફત મળશે. હું ઘણી વખતે મારો જે કોમ્પ્યુટર ખોલું છું ત્યારે એવા સમાચાર આવે છે, કેવા છે 2 કરોડ જીતી ગયા. ઉતારી ક્યારે જીતન શું થયું? મેં તો કશું કર્યું નથી. ફરી કહે 3 કરોડ જીતી ગયા. અહીંયા જો નંબર આપો તો પછી કહે છે બાકીની વિધિ અમે પતાવી દઈશું. અને જો આપણે ખોટી રીતે ગયા ને તો જે હોય ને થોડુંક એ જતું રહે. આ ભાઈ સમાચાર છે, આપણા છેતરામણીના સમાચાર જેને કહેવાય નહીં કે. પણ જે ઉપરના સમાચાર છે તે કે અમારો ભાલો દીકરો છે તેનું તમે સાંભળો. અને બહુ સારા સમાચાર છે, ગુડ ન્યૂઝ.
સારા સમાચાર. સારા સમાચાર કયા? યોહાનની સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ. એ સારા સમાચાર છે. અને એટલા માટે આજે રૂપાંતરના પહાડનો જે અનુભવ એ બહુ અજાયબ અનુભવ છે. તમારા જીવનમાં એ સમયો ચોક્કસ આવ્યા હશે જો તમે પ્રભુને અંગત રીતે ઓળખો છો તો. એ કયા સમયો છે? એ સમયો તે ઊંચા ચઢાણના સમયો છે જેના વિશે તમે વિચારી શકો. એ સમયો કદાચ તમે ભરૂચ આધ્યાત્મિક જીવન કેન્દ્રમાં ગયા હોય અને કદાચ ત્યાં આગળ તમે પીટી ચાંડાપીલા કે થિયોડોર વિલિયમ્સ અથવા પ્રભુના સેવકો ને તમે સાંભળ્યા હોય અને નર્મદા નદીના કિનારા આગળ તમે ઈશ્વરની સાથે મુલાકાત કરી હોય, કદાચ ને તમે મેમદાવાદ ગયા હોય, કદાચ ને તમે ડાયોસિસની કોન્ફરન્સની અંદર ગયા હોય, અધિવેશનની અંદર પ્રતિનિધિ તરીકે ગયા હોય અને ત્યાં આગળ તમે પ્રભુના કોઈક સેવકને કે બિશપ સાહેબને સાંભળ્યા હોય. આપણને લાગે કે અહીં સારું છે, નડિયાદમાં જઈએ અને લાઈ લોપામાં જઈએ એના કરતાં અહીં શું ખોટું છે. ઘંટ વાગે તારે જમવાનું ને ઘંટ વાગે તારે મીટિંગ અને ઘંટ વાગે તારે સૂઈ જવાનું. આપણને આવા સમાજ આવા જે સ્થળો છે અને આવી પરિસ્થિતિ છે તે આપણને ગમે છે. અને એવી એક આ જગ્યા છે રૂપાંતરનો પહાડ. ત્યાં ઈસુ છે, ત્યાં મૂસા છે, ત્યાં એલિયા છે, ત્યાં આગળ ઈસુ ખ્રિસ્ત એક મનુષ્ય દેહ તરીકે ત્યાં દેખાતા નથી, તેમના સંબંધીનું આ ચિત્ર દેખાય છે. અને આપણા જે ભજનીકો પણ ઘણી વખતે ઢોલક અને નરગા ઉપર આવા ગીતો ગાય છે. તારું મુખડું લાલ ગુલાબી વાળ સોનાના, તારા મુખના દર્શન દેજો રે નાનકડા ઈસુ નાઝારી. એ નાનકડા જ રહેશે પાછા. હો, આખા વર્ષ દરમિયાન નાનકડા, ક્યારેય મોટા ના થયા. અને મોટા થાય એ પહેલાં તો આપણે એમને ભલા શુક્રવારના દિવસે દફનાવી દીધા વધસ્તંભ ઉપર વાર્તાપતિ. અને પછી આપણે કહ્યું કે હવે આવતા નાતાલે મળીશું. હા ભાઈ, આપણું ચિત્ર છે. તો મારી તો ઈચ્છા એક જ છે અને તે કે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને રૂપાંતરના પહાડ ઉપર આપણે જોઈએ કે જ્યાં આગળ એમનું સુરતના જેવું તેજસ્વી તેજ હતું, લુગણા અજવાળાના જેવા ઉજળા હતા. અને ત્યાં આગળ મૂસા અને એલિયાની સાથે એક જબરદસ્ત વાર્તાલાપ એજન્ડા ત્યાં આપણે જોઈએ છે. પિત્તરને બહુ ગમી ગયું. આમાં પિત્તરને લાગ્યું કે આના જેવી એ કઈ જગ્યા નથી. હો, આ જગતની અંદર તો બહુ ઠેલા ખાધા છે, લોકોએ પથરા માર્યા છે ને લોકોએ આમ કર્યું છે ને તેમ કર્યું છે ને વગેરે બાબત. પિત્તર બહુ જનૂની હતો, જનૂની, જબરદસ્ત જનૂની. આપણામાં કેટલાક છે હો પ્રભુને માટે જનૂની હોય એવા લોકો પણ છે, અને આમે જનૂની. ઈશ્વરને માટે જનૂન રાખીએ બહુ સારું છે. અને પિત્તર એવો એક માણસ હતો. પિત્તરનો જીવન વિશે આપણે શીખીએ તો સારું છે. પિત્તરે 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે 3 વખત એને ચેતવણી આપી. અને એ બાબત પણ અહીંયા પર જોઈએ છે. અને આ જગ્યા આગળ પિત્તર એ પ્રમાણે કે પ્રભુ બહુ સરસ લાગે છે, આના જેવી જગ્યા કોઈ છે જ નહીં. અને એટલા માટે મારી તો ઈચ્છા એવી છે 4th કલમમાં. અને પિત્તરે ઈસુને તેને ઉત્તર દીધો કે પ્રભુ, આપણે અહીંયા રહેવું સારું છે, ત્યાં ખીણમાં જવાની જરૂર નથી. એક તારી મરજી હોય તો હું અહીં 3 માંડવા બાંધું, એક તારે સારું, એક મૂસાને સારું અને એક એલિયાને સારું. પિત્તરને ખબર તો ખરી કે આ 3 જણા રહેવાના છે, તો અમે શિષ્યો તો 3 છીએ ને એટલે અમારું ત્યાં તો ગોઠવાણ તો થઈ જશે ને એક એની અંદર. પિત્તર જાયવો નહોતો, બધું બહુ વિચાર કરનારો હતો. પણ છતાં પિત્તર એક બાબત જણાવે કે જો પ્રભુ તારી મરજી હોય તો. અને મને લાગે છે કે આજે આપણે આ એક નિર્ણય કરીએ
કે પ્રભુ મારો પ્લાન આવો છે, મારી આયોજન આ પ્રકારનું છે, અમે પછીના સમયની અંદર મારી નોકરીના સંબંધમાં, મારા રિટાયરમેન્ટના સંબંધમાં, મારા લગ્ન જીવનના સંદર્ભની અંદર, મારી પસંદગીની બાબતોના સંદર્ભમાં પ્રભુ મારી ઈચ્છા આવી છે, પણ તારી ઈચ્છા શું છે એ તમે મને બતાવો. વાર્તા પૂરી હો. જો ઈશ્વરને આપણે સોંપીએ છીએ આપણા જીવનો, આપણી કારકિર્દી, આપણું એજ્યુકેશન, આપણા લાઈફ પાર્ટનરની પસંદગી, તો પછી વાર્તા પતી જાય. કારણ કે ઈશ્વર તે આપણા માટે ઉત્તમ કરે છે. આપણે ગુડમાં અટકી જઈએ છીએ, પણ ઈશ્વર ગુડ નહીં, બેટર નહીં, બટ ધી બેસ્ટ, સૌથી ઉત્તમ પસંદગી આપણે માટે કરે છે. ખાસ કરીને જે લગ્નવાદીઓ અહીંયા બેઠા છે ને એમને હું કહું છું, દીકરા કે દીકરીઓ હોય તે સારી પસંદગી કરો ઈશ્વરને માટે. રૂપાંતરનો પહાડ એના સંબંધી આપણે વિચારીએ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર જાય છે તે દરમિયાન એના ઉપર મેડિટેશન કરીએ, મનન કરીએ. મને લાગે છે 29મી માર્ચ એ ગુડ ફ્રાઈડેનો દિવસ છે, 31મી માર્ચ એ ઈસ્ટરનો દિવસ છે. માર્ચનું છેલ્લું અઠવાડિયું સરકારી ને અર્ધ સરકારી લોકોને માટે બિઝી શેડ્યુલ્સ, ક્લોઝિંગ કરવાનું હોય છે ને, એ ક્લોઝિંગનો સમય છે નાણાકીય રીતે ને બધી રીતે. અને એવા કટોકટીના સમયમાં આ વખતે પેશન વીક આવે છે. પણ પ્રભુની કૃપા માંગીએ કે જેથી કરીને એ સમય દરમિયાન આપણે રૂપાંતરના પહાડ ઉપર જઈએ અને ઈસુની મુલાકાત કરીએ, ઈસુની સાથે સંગત ગાડીએ, ઈસુને પ્રમાણે કહીએ કે આ જે મારા બ્લુપ્રિન્ટ મારા નથી, તમારા બ્લુપ્રિન્ટ તમે તૈયાર કરો. અમે તો ફાડીને ટોપલીમાં નાખવા માંગીએ છીએ, પણ તમારા જે નકશા છે તે અમારી આગળ રજૂ કરો. મારા સંબંધમાં, મારા બાળકોના સંબંધમાં, મારા કુટુંબના સંબંધી, મારી મંડળીના સંબંધીના જે નકશાઓ છે, આયોજનો છે, તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ થવા દો. નોટ માય વિલ બટ યોર વિલ. પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાય. અને તેથી કરીને પ્રભુ તમને ને મને આ રૂપાંતરના પહાડ ઉપર જે વાત કરે છે, જે જગ્યા આગળ કોન્સન્ટ્રેશન કે ધ્યાન કેન્દ્રિત કરવા જણાવે છે, તે બોલતો હતો એટલામાં જુઓ એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી, અને વાદળીમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો. જગતના ઘોંઘાટો મધ્યે, જગતના ફિલ્દી સાહિત્ય મધ્યે આપણે જે વાત સાંભળવાની છે, વાંચવાની છે, અનુભવવાની છે, તે ઈશ્વરની વાત. અને ઈશ્વરની વાત તે એમના પવિત્ર વચનોની અંદર આપવામાં આવેલી છે. અને ત્યારે શું થયું? અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા, બહુ જ બીધા. અને ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે ઉઠો અને બેહો. પ્રભુ જે છેલ્લી વાત આપણને રૂપાંતરના પહાડ ઉપર તમને ને મને જણાવે છે, ત્યાં બીક તો છે જગતની અંદર. બધી બહુ બીક છે સાહેબ, મને ખબર છે. દરેક કુટુંબમાં, દરેક વ્યક્તિના જીવનની અંદર પ્રશ્નો છે, સમસ્યાઓ છે, તકલીફો છે. અને એવા સમયગાળાની અંદર ઈશ્વર આ રૂપાંતરના પહાડના છેલ્લા ભાગની અંદર
પ્રભુ આપણને જણાવે છે કે ઊભા થાવ, સ્ટેન્ડ અપ. જ્યાં છો ત્યાં બેસી ક્યાં સુધી રહેશો? ઊભા થાવ અને ગભરાશો નહીં. અને બાઇબલની અંદર 365 વખત દરરોજની એક હો, ગભરાશો નહીં, ગભરાશો નહીં, ગભરાશો નહીં. અને છતાંય ગભરાટ તો ચાલુ છે પાછું. એટલા માટે પ્રભુ આપણને એ જણાવે છે. ઈસુ ખ્રિસ્ત મૃત્યુની પ્રતિછાયામાં જાય છે. મેં નક્કી કર્યું હતું કે 30 મિનિટમાં હું વચન પૂરું કરીશ, અને 30 મિનિટ અને 46 સેકન્ડ લાગે છે. પણ મને લાગે છે ધીસ ઇઝ ઇનફ. આપણા માટે આજનો જે ખોરાક છે તે પૂરતો છે. વધારે ખાઈએ તો પાછું થોડી તકલીફો પણ થાય. મારા માટે પૂરતું છે સાહેબ, તમારે માટે પણ પૂરતું છે. પ્રભુ આપણી સાથે સતત વાત કરે આ દિવસોમાં. પ્રભુ આપણી સતત મુલાકાત કરે. ગભરાવાની જરૂર નથી. ઉઠો, ઊભા થાવ, સેવાને માટે તૈયાર કરો. પ્રભુને તમારી જરૂર છે, પ્રભુને મારી જરૂર છે. કોઈના સિવાય ઈશ્વર ચલાવી શકતા નથી. યુ આર ઇમ્પોર્ટન્ટ. તમે એક બહુ અગત્યની વ્યક્તિ છો, અને ઈશ્વર તમારા સિવાય ચલાવી શકતા નથી, મારા સિવાય ચલાવી શકતા નથી. પ્રભુ આ વચનો સાંભળવાને માટે, સમજવાને માટે, એનું અમલીકરણ કરવાને માટે આપણા બધાની ખાસ રીતે મદદ કરે. આમીન. પ્રાર્થના કરીએ, શાંત પ્રાર્થના કરીએ, પોતાને માટે પ્રાર્થના કરીએ. જીવનમાં પ્રશ્નો છે, મૂંઝવણો છે, સમસ્યાઓ છે, માંદગી છે, મરણે પ્રવેશ કર્યો છે કુટુંબોમાં. એવા સમયે રૂપાંતરના પહાડ આગળ પ્રભુ તમને ને મને જણાવે છે, ઊભા થાવ, ગભરાશો નહીં, હું તમારી સાથે છું. પ્રભુ આજના વચનને માટે તમારો આભાર માનીએ છીએ. વચનના પ્રકાશમાં અમે આગળ વધીએ અને વધસ્તંભ તરફ અમારી દ્રષ્ટિ લંબાવીએ માટે તમારા તરફની કૃપા માંગીએ છીએ. તમારા હાથમાં અત્યારે મેં સોંપાયું છે. વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાગીએ છીએ. સાંભળો, માન્ય કરો. આમેન.